નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણા એક લિસનર કમલેશ ટી પંચાલ, જેઓ ભીલડીના છે અને નિયમિત રીતે આપણી એપ થકી એ આપણા રેડિયો અને એના કાર્યક્રમને સાંભળતા રહે છે. તેઓની એક સુંદર મજાની રિક્વેસ્ટ છે. કહે છે કે આ રવિવારે આવનારો આ જે મિત્રતા દિવસ છે ત્યારે મારે એક મેસેજ આપણા શ્રોતા મિત્રો સાથે વહેંચવો છે, જેમ કે કમલેશભાઈએ મોકલી છે. તો આવો સાંભળીએ કમલેશ પંચાલ ભીલડીથી શું કહે છે આ મિત્રતા દિવસ પર. નમસ્કાર. આજની વાતની શરૂઆત આજે હું ભાવેશ ભટ્ટના વાક્ય સાથે કરીશ. હું અહીંયા છું એને જેને ભાન છે, હું અહીંયા છું એનું જેને ભાન છે, મારે માટે એ બધા જ ભગવાન છે. તમને આજે પ્રશ્ન થશે કે આવું કેમ, અમને ભગવાન કયા? તો વાત આજના દિવસની છે. આજનો દિવસ 4 ઓગસ્ટ એટલે કે ફ્રેન્ડશિપ ડે છે. અને તમને અનુભવ હશે કે તમારી અંગતમાં અંગત પીડા, હર્ષ, માગણી, ભૂલ કે ઈચ્છા જો તમે એકાંતમાં કોઈને કહી શકો કે તે જાણતો હશે તો તે પ્રથમ ભગવાન છે અને બીજો તમારો અંગત મિત્ર છે. અને યાદ રાખજો, તમારું દુઃખ કોઈની આગળ ગાશો નહીં, કારણ તે રોતા રોતા તો સાંભળ છે અને પછી બહાર જઈ આખા જગતને હસતા હસતા તમારી પીડા, તમારું દુઃખ, તમારી કમજોરીઓનું વર્ણન કરશે. ભગવાન જ છે જે તમારા દુઃખોનું નિવારણ કરશે. અને બીજો ભાઈબંધ છે જે તમારા દુઃખી દુઃખી હોય છે અને તમારા સુખી સુખી હોય છે, જે તમને સાચા અર્થમાં આશ્વાસન આપશે અને છેક સુધી તમારી સાથે રહેશે. એક વાત ક્યારેય ના ભૂલશો કે જે લોકો અમૂલ્ય જીવનને આત્મહત્યા કરી પૂરી કરી દે છે તે લોકો પાસે એક સાચા મિત્રનો અભાવ હોવાના કારણે આત્મહત્યા કરે છે. તમારું દુઃખ વહેંચવા માટે તમારી પાસે એક સાચો મિત્ર જરૂરી છે. એટલે તો મનોચિકિત્સક કહે છે કે તમે મા બાપ બનીને ના રહો, પરંતુ એક મિત્ર થઈને બાળકો સાથે રહો. આ એક અમૂલ્ય સંબંધ છે મિત્ર મિત્રનો. બે વજહ है तभी तो दोस्ती है, वजह होती तो कारोबार ना होता. એટલે કે કોઈ પણ સ્વાર્થ વગરનું કોઈ શક પણ હોય ને તો તે મિત્રતા છે. છતાંય પણ કિંમતી છે, અમૂલ્ય છે. એટલે જ તો કહેવાય છે કે હે દોસ્ત તારી દોસ્તીની લીલામી થશે, હે દોસ્ત તારી દોસ્તીની લીલામી થશે તો ખરીદનાર હું એકલો જ હોઈશ. મિત્રને તેના મિત્રમાં ક્યારેય ખામીઓ દેખાતી નથી, કારણ કે તેઓએ એકબીજાની પસંદગી કરી હોય છે. એટલે તે કોક કહી ગયું છે ને, મત ઢૂંઢ મેરી કમજોરીઓ કો, તું ભી શામિલ હૈ મેરી કમજોરીઓ મેં. વધુ અગત્યની વાત કરું તો આ જગતના અમૂલ્ય અને અજોડ સંબંધો છે તે એકેય તમારી મરજી કે તમારી પસંદગીથી નથી. જેવા કે મા બાપ, ભાઈ બહેન, સગા સંબંધી અને પતિ પત્ની. તો એના માટે પણ એવું કહેવાય છે કે આ જોડીઓ તો સ્વર્ગમાંથી બનીને આવે છે. અને ત્યારબાદ સંતાન, એ પણ જ્યારે પાકે છે ને ત્યારે ખબર પડે છે. આ દુનિયામાં એક જ એવો સંબંધ છે કે જેની પસંદગી તમે કરી શકો છો, અને તે છે યાર, મિત્ર, દોસ્ત, ભાઈબંધ કહો કે પછી ફ્રેન્ડ. સોબત કરતા શ્વાનથી બે બાજુનું દુઃખ, ખીંજું કરડે પીંડી અને રીજું ચાટે મુખ. મિત્રની પસંદગી ખૂબ જ મહેનત માગે છે, ખૂબ જ બુદ્ધિ માગે છે, ખૂબ જ તપસ્યા માગે છે. એવો મિત્ર શોધવો જોઈએ કે જે ઢાળ સરીખો હોય. એવો મિત્ર શોધવો જોઈએ કે જે ઢાળ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય. તમને ખબર હશે કે અર્જુનને પણ મિત્ર હતા અને દુર્યોધનને પણ મિત્ર હતો. એક મિત્રએ હસ્તિનાપુરનું રાજ, કીર્તિ, યશ અને સ્વર્ગ અપાવ્યું, અને બીજા મિત્રએ આખા કૌરવ કુળનો નાશ કરાવ્યો. સમજ્યા ને? મિત્ર કૃષ્ણ ભગવાન જેવો હોવો જોઈએ, શકુની જેવો નહીં.
છેલ્લે જાવેદ સાહેબની ગઝલ સાથે મારી વાતને પૂર્ણ કરીશ. कोई इतना प्यारा कैसे हो सकता है, कोई इतना प्यारा कैसे हो सकता है, फिर सारे का सारा कैसे हो सकता है. तुझसे जब मिलकर भी उदासी कम नहीं होती, तुझसे जब मिलकर भी उदासी कम नहीं हो सकती, तेरे बगैर गुजारा कैसे हो सकता है, गुजारा कैसे हो सकता है.